તો અત્યારે અમે જઈએ છીએ બહાર. મૂડ નથી એમ કે છે મમ્મી. અમારે કપડા સીવી દેવો જરાક. કેરો લીધો છે કેરો. વરસાદમાં નાવા નીકળ્યા, વરસાદ તો જો હાવ ઝીણી ઝીણી આવે છાટીઓ. ઉઠો હલો, જય શ્રી કૃષ્ણ. ઉંદેડી ગઈ અહીંયા વાતુના વડા કરે. જયદીપ ઉઠો. હાલો તમારે એડિટિંગ કરવું હતું ને. હાલો ઉઠો. 5 મિનિટ. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે 8:30 અને હું જયદીપને ઉઠાડું છું પણ ઉઠતા નથી. 5 મિનિટ કરે છે. 5 મિનિટ પછી ઉઠશો ને. થઈ ગઈ 5 મિનિટ. જયદીપ હલતાય નથી. ઉઠો જયદીપ. જયદીપ પાણી નાસ્તો. બગાસા પકડાઈ ગયા. બગાસા ખાઈએ. લ્યો મમ્મી થોડોક તો કરો. ચેવડો ખાવ મારી હારે. હજી ચા આપો તો થોડો. તો અત્યારે અમે જઈએ છીએ બહાર થોડી ઘણી વસ્તુ લેવા માટે. આ હીરો કાઢે છે કાર બહાર. હીરો કેમ હીરો ના મૂડ ઓફ હે? હીરો હાય તો કહી દો આમાં. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા? ચલો જઈએ. જયદીપ અહીંયા ચલાવે છે, મમ્મી અહીંયા બેઠા છે. કાર અહીંયા પાર્ક કરી દીધી છે ને અમે અત્યારે આવ્યા છે પપ્પાની દુકાને. જો કાર અહીંયા પાર્ક કરી છે, આ બે અહીંયા છે ને આવી ગયા છે દુકાને. અંદર પપ્પા છે, રાગ છે. માસ્ટર મેં તમને કીધું હતું ને કે ઉપલેટા આવીને જયદીપ છે ને વ્લોગ કરતા શર્મા છે, એટલે એને મને પહેલેથી કહીને રાખ્યું છે કે તું જ વ્લોગ કર. કે મમ્મી પપ્પા સામે શર્મા. એવું નથી કીધું તો કરો. મૂડ નથી એમ કે છે મમ્મી. મૂડ આઈ છે તો ઉંદર આવે છે. ઓહો, રોજ ઉઠો ત્યારે જ ઉઠાડ્યા છે. કોઈને સુતા હતા આટલા વાગે ઉઠાડશે. ઘરે ઘેન ચડે છે. દુકાનનો લુક અંદરથી. અમારે કપડા સીવી દેવો જરાક. અમારા પેન્ટ શર્ટ પહેરવા છે, સીવી દેજો. પણ આમ પૈસા મોડા આપશું. હાલશે ને ભાઈ? હા, થોડુંક ઉધારીમાં હાલશે. કોઈને સીવડાવવા હોય તો કહી દેજો. શું કીધું તો ખરા જયદીપે કપડા છે એમ. કા કપડા બોક્સમાં ન હોય. મમ્મી પપ્પા જાય છે. તો ગાઈસ અત્યારે આવી ગયા છે મારા માટે ચશ્મા કરવા માટે. એન્ટી ગ્લેર ચશ્મા. ચાલો છે અહીંયા મમ્મી માટે રેનકોટ ફાઇનલ કરવા. આમ ચોપડા સૂંઘે છે. મસ્ત સુગંધ આવે નવા અહીંયા સોડાક શરબત પીવા આવ્યા. બહુ ગરમી છે. રેનકોટ મગાવ્યો છે ને ગોડાઉન નથી કઢાવ્યો. આખું ને કાં નથી પીવું ને? એ તારે શું પીવું છે? હજી 2 આપી દે ને વરિયાળી શરબત. છે રેનકોટ ધોવા માટે. બરાબર છે, ફાઇનલ કરી લીધો રેનકોટ. થોડા કપડા જોવા જવાનું. ઉપલેટામાં કેરી જોવા આવ્યા અત્યારે. જો હોય તો ઓલી તો અમદાવાદમાં ગળેલી હતી, જોઈએ અહીંયા હોય તો. આ બે જોવે છે કેરી છે. સારી છે. સારી હોય તો આપણે બ્રિંદાની ધક્કો નહીં. 500 ગ્રામ કેરો લીધો છે. કેરો શું બ્રિંદાન કે કેરી મળી ગઈ અમારા અહીંયા. લઈ લીધું છે. જાય હવે બીજે પછી ડાયરેક્ટ ઘરે જ મળીએ. તો દેવાંગીન મમ્મીને ઉતાર્યા જ કપડાં લેવા માટે અને બીજો જાય છે. અને હું જાઉં છું કાર બતાવવા માટે, કેમ કે કાર એસીમાં બંધ થઈ જાય છે. તો બતાવી આવી ચાલો શું પ્રોબ્લેમ છે. ગરમીના બફાઈ ગયા એકદમ. અને ગાડી તો છે ને મૂકવાની કીધી
એટલે સાંજ સુધીમાં કહેશે કે શું પ્રોબ્લેમ છે અને શું કરવું પડે એમ છે, ચેક કરવું પડશે. તો અત્યારે ગાડીમાં જો આ બધો સામાન પડ્યો છે એટલે અત્યારે દેવાંગી પાસે જાય ને પછી અહીંયાથી ઘરે જાશું, પછી મૂકીને પછી ગાડી પાછી હું મૂકી જઈશ. ચલો અત્યારે જઈએ પાછા દેવાંગી પાસે, ઢોકળા લઈ મન થયું એટલે નોન સ્ટોપ ઘરે. ગાડી તો જો ભરાઈ રહી, કાલે ચોમાસામાં આવ્યા વરસાદના એમાં. ચાલો દેવાંગી તેડીને ઘરે જઈને જ હવે મળીએ, કેમ કે બહુ બફાઈ ગયા હાવ. વ્લોગ બનાવવામાં ઢોકળાની કોથરી નીચે પડી ગઈ હતી, હારા જઈશે ને, વાંધો નથી. હાલો અમે બેસી ગયા છીએ, જમવામાં છે દાળ ભાત શાક રોટલી ખમણ. જટાશંકર હા તો એમ કરવું હોય તો એમ જંગલ વિસ્તાર, નદીના ઝરણા અને વાંદરા ઉપર ત્યાં ચડીને જમવાનું એમ કે પપ્પા. 5 કિલો 5 નહીં 4.5 કિલો કે એમ કઈક છે કા? કેરી કે ભૂખેલો એ ધૂણીને જવાબ દ્યો ને, પપ્પા ઉભા હે રાહ જોવે, ધૂણીને જવાબ નથી દેતા. કહી દઉં હા કહી દો. અહીંયા રોકાણા હી 3-4 દિવસ ઓફિસે Work from home. અચાનક પ્લાન કર્યું. મેં ગુરુવારે છે ને રાત્રે બધા થેલા ભરી લીધા 2 દિવસનું કરીને, પછી સવારે મેસેજ કર્યો. મેં કીધું તો ભરો બીજા કપડા બીજું. મેં કીધું ચાલુ થઈ ગયો છે. છાઈસ તો પી લે તું, છાઈસ પીતી ઉપલેટામાં. હા એ નથી વયો ગયો, જે આવે છે ધીમો આવશે મને એમ છે. તો પટ થઈ ગયો, વરસાદમાં નાવા નીકળ્યા. વરસાદ તો જો હાવ ઝીણી ઝીણી આવે, છાટીઓ ભીનાય નથી થતા એટલો હાવ. જો ઠામ ઉટકવા બેસી ગઈ. ઓ મેડમ આવે તો ને, ક્યાં આવે, થોડોક હોય તો પાછો જોઈએ આવશે જ નાવું, પણ લાગતું નથી આવે. દેવાંગી અહીં સૂતી છે ને હું જાઉં છું ગાડી દેવા માટે. પપ્પાને હું જઈએ છીએ. ચલો ભલે સૂતી અહીં મૂકી દીધી છે, હવે જાઉં છું પાછો ઘરે. દેવાંગી સૂતી હશે, ચાલો જઈએ ઘરે. તો ગાઈસ દેવાંગી સૂતી છે, તેને ઉઠાડીએ. હું કરે હમણાં ટ્રાય તો કરી રહી. ઉઠો, હલો. ડાન્સ કરે નીંદરમાં. હલો ઉઠું ને, નથી ઉઠું. મેડમ ઉઠી ગયા છે. આ મેડમ કપડા મૂકેલે છે. જો બગાણ ખાય છે, કેટલું ખું હે. મારે હું જ નહોતું, હું મોબાઈલ જોતી હતી. મોબાઈલ આમ પડ્યો ને હું અહીંયા હોઈ ગઈ. બોલ ખબર હે, મોબાઈલ આમ હતો ને હોઈ ગઈ. પછી ઉઠીને મોબાઈલ મૂક્યો સાઈડમાં. એસી ચાલુ કરીને બેઠો ને પછી નીંદર આવી જ મને એટલે જ આવી નીંદર. ફૂલ હતું ને ઠંડક એટલે આવી મને. સારું ને, થાક ઉતરી એસી ચાલુ હોય. હોય જ ને. આ રહ્યું જો આપણા ઘરમાં જ છે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ઈ મને અહીંયા ન આવડે, ઈ મને ટ્યુશનમાં, મને ઘરે જ આવડે. જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ. કેમ છે બધા? મમ્મી પાસે બ્લોગ કરાવ્યો ને એ શરમાઈ છે. જો માંડ એટલું બોલી. ઊંધેડી ગઈ અહીંયા. તારા પગ પાસે આવશો હમણાં. બચુલી હોલ કા આમાં નથી આવતું. રાખ્યું એ પિંજરું તો પકડાતું નથી. બહુ વાયડું હોય. આજો ભાગી ગઈ. બી ગઈ. મોટા નાખવા જાવ. બચ્ચા હોય ને જાય એ બધું કઈ નહીં. મોટા હોય ને ડાયા હોય, બચ્ચું વાયડું હોય. અમારા બે માં આપણામાં એવું જ હોય ને. કાર્તિકભાઈ મોટા છે એટલે એ ડાયા છે, આમાં નાના એટલે એ વાયડા. બચ્ચું વાયડું છે, નાનું બચ્ચું. સોડા બનાવસ, લીંબુ સોડા. એવી છે. ના તું પી લે. તો અમે અત્યારે રેડી થઈ ગયા છીએ બહાર જવા માટે, ફઈના ઘરે વાયણું જમવા માટે. અને જો જયદીપ અત્યારમાં એક કાંડ થઈ ગયું છે જયદીપ જોડે. કીડી કઈડી છે અને અહીંયા બતાવવાનું નથી. 2 કીડી કરી ગઈ છે, 2. આવા તો કે બતાવવાનું નથી. ટુવાલમાં જોઈ દીધી લોયું હમણાં હાથ પગ ધોઈને તો 2 કઈડી ગઈ કાલે. કાંઈ નહીં, છોડો કમેન્ટ વાંચી લઈએ. દર્શિકા બારવલિયા કમેન્ટ કરી છે કે તમારી જોડી ભગવાન સલામત રાખે. થેન્ક યુ. અને મમ્મી બેઠા જોવે. ઝડપ કરો, મોડું થાય છે. હાલો હાલો
અહીંયા જવા મોડું થાય છે. બ્રિંદા રાઠોડ કહે છે કે બટ જયદીપભાઈ થોડો વધારે માર ખાધો. રાઈટ. બે એકબીજાનો ખાધો હતો વિડીયોમાં એવા ટાઈપનું થોડું ઘણું રાખ્યું એટલે બટ એ કમેન્ટ મસ્ત હતી વધારે માર ખાધો એને. નેક્સ્ટ કમેન્ટ ઉર્વશી પઢિયાર કરીને એક અકાઉન્ટ છે એમાંથી કરી છે કે આઈ એમ પઢિયાર પ્રિયા. તમારા બધા જ વ્લોગ્સ બહુ સુપર હોય છે અને તમારા બંનેની જોડી ખૂબ જ સારી છે અને તમારા બધા વ્લોગ્સ જોઉં છું. તમે બંને બહુ જ ક્યુટ કપલ છો. જયદીપભાઈ બહુ કેરિંગ અને હંમેશા બંને ખુશ રહો. થેન્ક યુ બધાને થેન્ક યુ. આવી જ કમેન્ટ કરતા રહ્યો. એક વ્લોગમાં ભૂલાઈ ગઈ છે કમેન્ટ રીડ કરતા, પણ હવેથી બધા વ્લોગમાં કરશું પાછી. હા, ઉતાવળમાં દોડાદોડીમાં હતા, કામ ને ચાલુ હતું ને અહીંયા ફટાફટ આવ્યા કારમાં એટલે રહી ગયું એમાં. થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. બધી કમેન્ટ તો નહીં રીડ કરી શક્યા બટ થોડી થોડી રીડ કરીને તમને બતાવ્યો છે. હાલો હવે આ ઉતાવળા થાય છે મમ્મી. જો ચાલો હાલો. ગાડી લઈને પાછો જાઉં છું દુકાને. ત્યાં દેવાંગીની બેઠા છે કે હાલીને આગળ વહી ગયા. બોલો જો આ જાય. પહોંચી ગયા છીએ ફઈના ઘરે. અંદર જાય છે. અંદર જાય છીએ. છે આમાં એટલે દર્શન પાછી કેવું મારા ભાઈનો છોકરો ને થોડા વર્ષ રૂમમાં સાથે રહ્યા બહુ મસ્તી કરી છે બહુ મજા કરી રાજકોટ હું ભણતો ને ત્યારે ભેગા રહેતા. બહુ ધમાધમી બોલાવી દીધી. બહુ મસ્તી અમે ગયા આ છે ફઈ. પહોંચી ગયા છે ઢોસા ખાવા માટે. બંધ કર. ભાતુના વડા કરે છે. સંભાર ચાલુ કર્યો છે. ઢોસા આવે નહીં ત્યાં સુધી. ફાઇનલી અમારે આવી ગયા છે ઢોસા. જો આનો જો ચીઝથી ભરપૂર બધા ખાવા માંડ્યા છે. ચાલો ખાઈ પછી મળી. તો ગેસ જો ચટ કરી ગયા બધું બધાની પ્લેટ. બહુ ભૂખ લાગી હતી. ક્યાં ગયું? બહુ બોલાય બધાયને બહુ લાગે. હજી આ ખાઈ છે સાંભાર. ભૂખ લાગી છે ગળે ઉતારે છે. આટલી કોલ્ડ ડ્રિંક પી યાર. તો અત્યારે ઘરે આવી ગયા છે ને અત્યારે વાગવા આવશે 10:15 અને કાલે અમારે વહેલું ઉઠવાનું છે કેમ કે અમે જવાના છીએ જટાશંકર જુનાગઢમાં. કાલનો વ્લોગ ખાસ જોજો. અને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય.